જય સ્વામિનારાયણ। અત્યારે આપણે નોટબુક એલએમના શું ફાયદાઓ છે એના વિશે જોવા જઈ રહ્યા છે। તો મેં ગૂગલ નોટબુક એલએમ ઓપન કરી રહ્યું છું। અહીંયા ગૂગલ નોટબુક એલએમ ઓકે। મારી આગળની જે નોટબુક મેં ખોલી હતી એના વિશે જે કામ કરેલું છે એ બધું લિસ્ટ બતાવે છે। હવે અહીંયા હું ક્રિએટ ન્યૂ કરું છું। તો ક્રિએટ ન્યૂ કરવાથી શું થાય છે? હવે ક્રિએટ ન્યૂ કરવા માટે અહીંયા ક્રિએટ ઓડિયો એન્ડ વિડીયો ઓવરવ્યૂ ફ્રોમ યુટ્યુબ વિડીયોઝ। હવે આપણે કોઈ પણ યુટ્યુબ વિડીયો હોય એમાંથી આપણે માત્ર એનો ઓડિયો ઓવરવ્યૂ જોતો હોય તો લઈ શકીએ છીએ, એનો વિડીયો ઓવરવ્યૂ કરી શકીએ છીએ, એનો રિપોર્ટ્સ તૈયાર કરી શકીએ છીએ, એમના માટે ક્વિઝ તૈયાર કરી શકીએ છીએ, ડાટા ટેબલ બનાવી શકીએ છીએ, માઇન્ડ મેપ કરી શકીએ છીએ, સ્લાઇડ ડેક બનાવી શકીએ છીએ, સ્લાઇડ્સ કરી શકીએ છીએ, ઘણું બધું કરી શકીએ છીએ। હવે અપલોડ ફાઇલ કરેલું છે। આપણે સોર્સિસ આ 3 પેનલ હોય છે। પહેલું પેનલ છે સોર્સિસનું, બીજું છે અહીંયા ચેટ, આપણે જે કંઈ કરવાનું હોય તે, અને ત્રીજું પેનલ છે સ્ટુડિયો। તો હવે અહીંયા એડ સોર્સિસ માટે આપણે જઈએ તો આપણે શું સોર્સિસ એડ કરવા છે એ અહીંયાથી કરી શકીએ છીએ। અપલોડ ફાઇલ તો કે અહીંયાથી કરી શકીએ છીએ। અને વેબસાઇટ, દાખલા તરીકે આપણે એક વેબસાઇટ ઉપર જઈએ અથવા કોપી ટેક્સ્ટ કરીને પણ આપણે કંઈ કરવું હોય તો કરી શકીએ છીએ। દાખલા તરીકે હું અહીંયા એક ચેટ જીપીટી ઓપન કરું છું। હું ચેટ જીપીટી હું ઓપન કરું છું અને જીપીટી હું કહું છું કે જેમર જે એક્ઝામ હમણાં અહીંયા નીટની એક્ઝામ હોય કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય રાષ્ટ્રીય કક્ષાની, અથવા ચૂંટણી ઇલેક્શન હોય, તો ત્યાં જેમરનો ઉપયોગ કરવામાં આવે છે। તો જેમરનો અહીંયા જેમર છે, આ જેમર વિશે માહિતી આપશે કે જેમર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે વાયરલેસ સિગ્નલને અવરોધે છે અથવા તેમાં ખલેલ પહોંચાડે છે। એટલે કે કોઈ ચોક્કસ વિસ્તારમાં મોબાઈલ છે, વાઈફાઈ છે, જીપીએસ જેવી સેવાઓ કામ કરતી બંધ થઈ જાય છે। જેમર કેવી રીતે કામ કરે છે? તો જેમર તે જે ફ્રીક્વન્સી હોય જેમર છે જે તે ફ્રીક્વન્સી પર શક્તિશાળી સિગ્નલ છોડે છે। એટલે જ્યાં સામાન્ય ઉપકરણોથી જે વાતચીત થતી હોય એ વાતચીત બંધ થઈ જાય છે, પરિણામે મૂળ સિગ્નલ પહોંચતું નથી। અને આ પ્રક્રિયા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેરન્સ પર આધારિત છે। જેમરના પ્રકારો પણ ઘણા છે। તો પહેલો પ્રકાર જોઈએ તો મોબાઈલ કોલ અને ઇન્ટરનેટ અટકાવે છે। પછી વાઈફાઈ જેમર છે, જામર છે એ શું કરે તો કે વાઈફાઈ નેટવર્કને અવરોધ કરે છે। જીપીએસ જેમર શું છે તો કે લોકેશન ટ્રેકિંગ બંધ કરે છે। રેડિયો ફ્રીક્વન્સી છે જેમર શું છે તો કે રેડિયો કોમ્યુનિકેશનમાં ખલેલ કરે છે। જેમર ક્યાં ક્યાં ઉપયોગ થાય છે જેમરનો? તો કે પરીક્ષાના કેન્દ્રોમાં નકલ રોકવા માટે, ચોરી કરે બહારથી જો કોઈ કરાવતા હોય અથવા અંદરથી કોઈ બહારે કંઈ મેસેજ કરી શકે નહીં, એટલે કે પરીક્ષા કેન્દ્રમાં નકલ રોકવા માટે જેમરનો ઉપયોગ થાય છે। જેલમાં ગેરકાયદેસર ફોન ઉપયોગ અટકાવવા માટે જેલમાં પણ જેમર લગાડેલા હોય છે। અને કેટલીક સુરક્ષાઓ સંવેદનશીલ સરકારી જગ્યાઓમાં પણ જેમર લગાડવામાં આવે છે। પછી સૈન્ય અને સુરક્ષાની કામગીરી જ્યાં ચાલુ હોય ત્યાં પણ જેમર લગાડેલા હોય છે। અને મહત્વની બાબત શું છે કાયદાકીય, તો કે ઘણા દેશમાં જેમાં ઇન્ડિયા પણ સામેલ જ છે કે ખાનગી રીતે અનઅધિકૃત સિગ્નલ જેમરનો ઉપયોગ કાયદેસર નથી, કારણ કે તે જાહેર સંચાર સેવાઓમાં ખલેલ પહોંચાડે છે। એટલે કે જેમરનો ઉપયોગ આપણે ધારીએ ત્યારે કરી શકાતો નથી, એ સરકારી એજન્સીઓ દ્વારા જ પરમિશન દ્વારા જ કરાવવામાં આવે છે। દરેક જગ્યાએ જેમરનો ઉપયોગ કરી શકાતો નથી। અને જો રૂમમાં મોબાઈલ ટાવરનો સિગ્નલ આવી રહ્યો હોય અને ત્યાં જેમર ચાલુ કરાય તો ફોનમાં નો સિગ્નલ દેખાઈ શકે।
આ એનું સરળ ઉદાહરણ કે જેમરનો શું ઉપયોગ. તો આપણે દાખલા તરીકે જેમર જ્યાં ચાલુ કરેલું હોય ત્યાંથી મોબાઈલના સિગ્નલ્સ છે એ બંધ થઈ જાય, એટલે કે મોબાઈલ દ્વારા કોઈ વાત કરી શકે નહીં. હવે આપણે આટલી માહિતી છે ને લીધી ને મેં, એને હું અહીંયાથી કોપી કરી લઉં છું. જેમર શું છે ને કોપી કરી લઉં છું. આટલી જે માહિતી આપણને જે ChatGPT આપી, એ હું આ કોપી પેસ્ટ કરી લીધું. કોપી કરી લીધી મેં. હવે હું અહીંયા નોટબુક LMમાં અહીંયા કોપી ટેક્સ્ટ છે ને ત્યાં જાઉં છું અને અહીંયા હું આ બધું જે મેં ત્યાંથી કોપી કરી પેસ્ટ કરી દઉં છું અહીંયા. બરાબર. હવે હું આ ઇન્સર્ટ કરું છું અહીંયા, એટલે એ પેસ્ટ ટેક્સ્ટ થયું, એક જાત સોર્સ થયો. હવે એ સોર્સ ઉપરથી આપણે જે કંઈ પણ કરાવવું હોય એ આપણે કરાવી શકશું. તો ધારો કે આપણે શું કરાવવું છે પહેલાં, તો કે આપણે ધારીએ કે પહેલાં ઓડિયો ઓવરવ્યૂ કરવું છે, એટલે હું અહીંયા લખીશ કે આઈ વોન્ટ ઓડિયો ઓવરવ્યૂ. મેં અહીંયા લખ્યું કે ઓડિયો ઓવરવ્યૂ અને અહીં સોર્સ આપું છું અને અહીંયા ઓડિયો ઓવરવ્યૂ માટે ઉપર ક્લિક કરું છું. તો શું થશે હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે ઓડિયો ઓવરવ્યૂ છે એ અહીંયા ચાલુ થઈ ગયું, 2 વાર થઈ ગયું છે. કશું વાંધો નહીં, 2 વાર ટીક થઈ ગયું એટલે 2 વાર. થોડો સમય એ લેશે અને પછી ઓડિયો ઓવરવ્યૂ કરીને આપણને બતાવશે. હવે મેં અહીંયા ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં કે હિન્દીમાં કઈ ભાષામાં ઓડિયો ઓવરવ્યૂ કરવું છે મેં કીધું નથી, એટલે હવે જોઈએ કદાચ ઇંગ્લિશમાં કરે કે હિન્દીમાં કરે, શું કરે. ઓડિયો ઓવરવ્યૂ થાય છે એ થઈ જશે. થઈ જાય એટલે એકવાર તમને હું સંભળાવી પણ આપું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે નોટબુક LMથી આપણે શું શું કરી શકીએ છીએ. નોટબુક LMનો ખરેખર આજે ખૂબ જ ઉપયોગ વધી રહ્યો છે અને વિદ્યાર્થીઓને તો ઉપયોગમાં થશે જ, પણ એનાથી પણ વિશેષ ઉપયોગ તો શિક્ષકો અને પ્રોફેશનલ્સ માટે ખૂબ થઈ શકે એમ છે. શકીએ છીએ કે અહીંયા જનરેશન છે ઓડિયો ઓવરવ્યૂ, ઓડિયો હાઉ સિગ્નલ જેમર્સ, એના વિશે આપણે હવે સાંભળીએ. Exactly. You're surrounded by like 3 feet of solid concrete. You pull out your phone and you see those dreaded words, no signal. And it completely makes sense. I mean, we all intuitively... તો મેં અહીંયા માહિતી એમને આપેલી નહોતી કે ઇંગ્લિશમાં કરો કે ગુજરાતીમાં કરો. જો મેં એને અહીંયા લખીને આપ્યું હોત કે ઓડિયો ગુજરાતીમાં એક સ્ત્રીના અવાજમાં કરી આપો, તો હવે ગુજરાતીમાં કરી આપશે. પેલું જે કરેલું છે ઇંગ્લિશમાં એને હું અહીંયાથી ડિલીટ કરી નાખીશ, કારણ કે એ મારે કંઈ કામનું નથી. તો ઓડિયો ઓવરવ્યૂ અહીંયા ફરી જનરેટ કરશે. તમે જોઈ શકશો કે અહીંયા જનરેટિંગ છે એ ચાલુ થઈ ગયું છે. 15-17 મિનિટનો એ લોકો ઓડિયો આપણને કરી આપતા હોય છે, એટલે થોડોક સમય લેશે પણ થઈ જશે. કહીએ છીએ કે આ ઓડિયો ઓવરવ્યૂ કમ્પ્લીટ થઈ ગયો છે, આપણે એને સાંભળીએ. ક્યારેય એવું બન્યું છે કે કોઈ બહુ જ અગત્યનું ઓનલાઈન પેમેન્ટ ચાલી રહ્યું છે? બહુ જ સામાન્ય છે.
અથવા તો રાતના અંધારામાં કોઈ અજાણ્યા રસ્તા પર નેવિગેશન માટે આપણે જીપીએસ નો સહારો લીધો હોય અને અચાનક પેલા 50,000 કે લાખ રૂપિયાના સ્માર્ટફોનની સ્ક્રીન પર નો સિગ્નલ લખેલું આવે એકદમ નિરાશાજનક પરિસ્થિતિ હોય છે. સેકન્ડો પહેલા જે ડિવાઇસ આખી દુનિયા સાથે જોડાયેલું હતું તે અચાનક એક કાચ અને પ્લાસ્ટિકના નકામા ટુકડામાં ફેરવાઈ આવી સ્થિતિમાં જે મૂંઝવણ થાય ને તે સમજવી બિલકુલ અઘરી નથી. મોટા ભાગે આપણને પહેલો વિચાર એ જ આવે કે ટેલિકોમ કંપનીના નેટવર્કમાં કોઈ ખામી હશે. પણ દરેક વખતે આવું નથી અને એટલે જ આજનો આપણો વિષય બહુ રસપ્રદ છે. ઘણી વખત આ સિગ્નલ ગાયબ થવા પાછળ કોઈ સામાન્ય નેટવર્ક પ્રોબ્લેમ નહીં, પરંતુ એક અત્યંત શક્તિશાળી અને અદ્રશ્ય હથિયાર કામ કરતું હોય છે. અને આ અદ્રશ્ય હથિયાર એટલે એવી ટેકનોલોજી જે આપણી આસપાસ રહેલા તરંગોની દુનિયામાં એક પ્રકારનું યુદ્ધ છેડી દે છે. આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે આ જ અદ્રશ્ય યુદ્ધને સમજવાનું છે. આપણે સિગ્નલ જેમર નામની ટેકનોલોજીનું સંપૂર્ણ વિશ્લેષણ કરીશું. આ કોઈ સામાન્ય ટેકનિકલ લેક્ચર નથી, પણ એક એવી સફર છે જ્યાં આપણે સમજીશું કે આખરે એક નાનકડું મશીન આખી દુનિયા સાથેનો આપણો સંપર્ક કેવી રીતે તોડી શકે છે. બિલકુલ. આજે આપણે આધુનિક હા, તો આપ સૌએ જોયું ને કે નોટબુક એલએમની મદદથી આપણે ઓડિયો ઓવરવ્યૂ કરી શકીએ છીએ, વિડીયો ઓવરવ્યૂ કરી શકીએ છીએ અને અલગ અલગ સોર્સિસ પણ લઈ શકીએ છીએ. અહીંયા એડ સોર્સિસમાં છે તો એમાં વેબસાઇટ લઈ શકાય છે. કોઈ પણ વેબસાઇટ હોય એના ઉપરથી કોઈ પણ પીડીએફ ફાઇલ હોય કે કોઈ ટેક્સ્ટ બુક હોય છે કે કોઈ બુક્સ હોય છે તો બુક્સની સમરી લઈ શકાય છે. અલગ અલગ સોર્સ ઉપરથી આપણે એ બધાનું કન્ક્લુઝન કરીને વિડીયો ઓવરવ્યૂ, ઓડિયો ઓવરવ્યૂ, સ્લાઇડ ડેસ્ક બનાવી શકીએ છીએ, માઇન્ડ મેપિંગ કરી શકીએ છીએ, ફ્લેશ કાર્ડ બનાવી શકીએ છીએ. તો અલગ અલગ પ્રકારનું ઘણું બધું આપણે શોર્ટ આઉટ કરી શકીએ છીએ અલગ અલગ પ્રકારના સોર્સિસમાંથી. તો ખરેખર શિક્ષકો માટે, વિદ્યાર્થીઓ માટે અને કોઈ પણ પ્રોફેશનલ માટે અને જે લોકો ખાસ કરીને પીએચડી કરતા હોય છે, જે લોકો થીસિસ લખતા હોય છે, એ જે લોકો વધારે ડિટેલમાં અભ્યાસ કોઈ વસ્તુનો કરવા માંગતા હોય છે અલગ અલગ સોર્સ ઉપરથી, તો એમના માટે આ નોટબુક એલએમ છે ખૂબ જ ઉપયોગી સાધન થઈ શકે એમ કહી શકાય.